ઓડિશાની અંદર સેંધા લેક પાસે हम बने तुम बने देखो देख गिरती संभलती કાના કરીને વોટરફોલ છે 270 કિલોમીટર દૂર છે પેટમાં દોયડા કૂતરા કાજુ આજે શું બનાવીશ પડા જીકાજીક કરે સ્વાદ તો તારા જ જમવાનું આવે ચકલી જેમ ચણવાનું તો બંધન નહીં થાય ના નથી કાઢવું હો બાકી કાજુ દૂધી બનાવીને દે તો ભાવે શું શું બની જોઈ ગુજરાતી એક તો આપણે સમજે ને આપણે શું શું ગઈ તો શું શું સમજે રાઈસ ની વેરાયટી બની જોઈ હવે ટ્રાફિક તો જબરો છે ટ્રાફિક તો ખતમ થવાનું નામ જ નથી લેતું કેવી છે હાલત પતિ દે ચારે બાજુ જંગલ 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 બોનફાયર ને બધું રેડી રાખ્યું છે કે આરામથી શેટ્ટીજી પહોંચ ગયે મહાદેવ મિત્રો તો અત્યારે ઓડિશાની અંદર સેંધા લેક પાસે અમારી સવાર પડી ગઈ છે રાયપુર અમે પહોંચી ગયા છીએ રાયપુર અહીંથી 40 કિલોમીટર જ દૂર જ્યાં નવું રાયપુર કહેવાય છે અને ત્યાં અમારી સવાર પડી અહીં જો સામે જો મસ્તીની આખી લેક છે નદી કિનારો છે ત્યાં આપણે આપણી કારને પાર્ક કરી છે સારો એવો ને અત્યારે કાજુ હવે ફટાફટ એમનું કામ કરવા માંડશે કાજુ તો ચા પાણી બનાવીએ શું છે જે મને ખ્યાલ નથી કઈ ને શું વસ્તુ છે પણ આપણે આ કલીગ્સે જ આપણને આપી કે આને ગરમ પાણીમાં ઉકાળીને પીવું એટલે ગળું એકદમ સાફ થઈ જશે તો પહેલા આપણે આપી પછી ચા પી ઓકે ડન ચાલો તો ડન છે કાજુ કઈ બધું સાચું જ હોય તો દોસ્તો જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે આટલી મસ્ત નદી સેજ નદીના કિનારે આપણે સવારમાં હજી ચા પીવાની બાકી છે પણ ચા પહેલા આપણે અહીંયા ઉકાળો એક પીવાનો છે કેમ કે મારું ને પતિદેવનું ગળું એકદમ ખરાબ થઈ ગયું છે તો જો આ મસ્તીનું એવું ગાર્ડન છે અને આપણે અહીંયા ટેન્ટ લગાવીને નાહી લીધું ડોન્ટ વરી ખાલી નાહ્યું જ છે બીજું કામ બહાર કર્યું છે અને મસ્ત બ્યુટીફુલ ગાર્ડન છે અને ત્યાં આપણી કેમ્પિંગ ચાલે છે અને હા 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 નદી તો જો કેવી જોરદાર ચલો મોર્નિંગ વોકમાં બી આપણે જઈએ તો આયુર્વેદિક ખાવાની લઈ કાજુ ચેસ સારું છે સારું છે સ્વાદ સારો છે કેવું મસ્ત મજાનું અમને ગાર્ડન મળી ગયું કાલે રાતે તો હાઈ ક્લાસ એવો નાઇટ હોલ્ડ કરી લીધો અને પછી તમે જો આ મસ્તીનો ગાર્ડનમાં કાજુ તો ટહેલવા નીકળી ગઈ સવારમાં ચાલો ગઝેબો દેખાઈ ગયો એટલે હવે કે हम बने तुम बने एक दूजे के लिए ऐसा हम खेलेंगे चलो चलो हम बने तुम बने देखो देख गिरती संभलती हाँ हाँ बस वही है શ્રદ્ધાજી છે હવે આપણે મૂકીને ભાગે છે એમના ઘરે કેમ કે એમની ડોટર એમની રાહ જ હોય છે ગાડીને મસ્તીની નવડાવી દીધી અહીંયા હાઈ ક્લાસ એવું પાણીની વ્યવસ્થા હતી તો જોઈ લ્યો અહીંયા જો શેટ્ટી સાહેબની ગાડીને નવડાવે છે સારી એવી વ્યવસ્થા હતી તો બધે પોતપોતાની ગાડીઓ નવડાવી લીધી અત્યારે આપણે પહોંચી ગયા રાયપુરની અંદર ન્યૂ રાયપુરની અંદર દર્શન કરશું આ બહુ ફેમસ અહીંનું મંદિર છે અને પછી જો અંદર કેમેરો અલાવ હશે તો તમને પણ દર્શન કરાવશું તો મિત્રો દર્શન તો કરવા ગયા પણ અહીંયા દર્શનનો સમય છે સાંજે 5 વાગ્યાનો તો સોરી અમે પણ ના કરી શક્યા અને તમે પણ દર્શન નહીં કરી શકો બાકી આપણા કેમેરાથી તમને દર્શન જરૂર કરાવત મંદિર તો અહીંથી જ દેખાડી શકીએ છીએ કેમ કે બહુ સારું મંદિર છે પણ અત્યારે દરવાજા બંધ છે જેમ મેં તમને કીધું 5 વાગે ઓપન થશે આ દરવાજા તો દર્શનનો લાહવો અહીંથી જ લ્યો ફરી ક્યારેક અહીંયા પધારશું તો જરૂર તમને દર્શન કરાવશું અત્યાર માટે સોરી હવે આપણે વધી છે માંડલા તરફ એટલે કે કાના કરીને વોટરફોલ છે બહુ ફેમસ છે જે 270 કિલોમીટર દૂર છે અને માંડલામાં આવેલો છે અને આખું ફોરેસ્ટ વિસ્તાર છે તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ તો વિડીયોમાં જ બન્યા રહ્યો કેમ કે આ જે એડવેન્ચર વાળી કેમ્પિંગ સાથે જતા ઘણી મોજ આવવાની છે બસ વિડીયો મૂકતા નહીં બાકી મોજ તો તમને અમે દેવડાવશું મંડલા જાય છે
પણ વચ્ચે લાગી ગયા ભૂખ, પેટમાં દોડ્યા કૂતરા. એટલે આપણે આપણી ગાડીને કરી અહીંયા પાર્ક, અને હવે અહીંયા કાજુ બનાવવાની છે. કાજુ આજે શું બનાવીશ? ભાઈ વાહ, તો મજા આપી જવાની છે. ફટાફટ અહીંયા વેજ પુલાવ બનાવીએ, ખાઈએ અને પછી અહીંથી આગળ વધશું. અહીંયા તમે જોવો એક રોડ છે આ મસ્તીનો, અને બાકી ગામનું છે નાનું એવું ગામ, તો નાના નાના મકાન ને એવું જો તમે અહીંયા જોઈ શકો, મસ્તીના મકાન ને એવું છે. તો અહીંયા બનાવી જમવાનું અને આનંદ લેશું ગામડાનો એકદમ. જો કાજુ સુધારે છે તો આપણે તેલ મૂકી દીધું, અને હવે આમાં શું કરશું કાજુ? ઓકે, ગરમ થાય પછી ગરમ થવા તો દો. થઈ ગયું. પેલો મસાલો નાખો. પેલો કયો? તો અહીંયા છે, આપણને ખબર ન પડે, જીકા જીક કરે. ગરમ મસાલો. ઓકે, તો ગરમ મસાલો નાખશું. ચાલો, ગરમ મસાલો પડે અને જે સુગંધ આવે, ભાઈ વાહ વાહ વાહ, અલગ જ અલગ જ પુલાવ બનવાના છે. આમ જો કેટલું બધું વેજીટેબલ થી ભરપૂર અને મજા આવી જાય એવું પુલાવ બનવાના છે. કોઈ જ વસ્તુ આજે ઘટતી નથી કાજુ, એટલે બનશે સ્વાદ તો તારા જ જમવાનું આવશે લાગે જેવું. આપણા વાહે વધશે કે નહીં? કેમ કે જે રીતે દેખાય છે તમે જો, અહીંયા લીલી ડુંગળી, પછી ઓલા કાળા મરચા છે, અહીંયા ટમેટા, બધું આમ જો. હા હા હા, ચકલી જેમ ચણવાનું તો બંધ જ નહીં થાય. શું ખાધું? ગાજર કડવું નથી. મને દેખ, હું ચેક કરું. ના, નથી કડવું. આપણે જોવું તો પડે ને કડવું છે કે નહીં. આપણે એમ કહે કે કડવું નથી, એમ કહીને એને ચાખાઈ લીધું, મને તો આપ્યું નહીં. જો આ રીતે તમે ક્યારેય નીકળો, તમે દરરોજ પિકનિક, દરરોજ પાર્ટી, એની જેવું થાય. અત્યારે તો બધે જો કેટલી ગાડીઓ છે અલગ અલગ, તમે જો બધે ગાડીઓ, બધેમાં કઈક ને કઈક બને છે. હજી 3 ગાડીઓ પાછળ છે. આપણે બધા મળીને આયા સામૂહિક જેને આમ આપણે લંચ નો આનંદ લેશું. સિટી થાની વાત છે. પતિદેવ અહીંયા સલાડ સુધારવા માંડ્યા છે. જલસાની લાઈફ, જલસાની ભાઈ ભાઈ. કેવા જલસા છે. મંજુ મોજે દરિયા. આમ જો ગામડામાં આપણને બનતું હોય નિમાય મારું ફેવરિટ તો કઈ શું, તો કે કાજુને હાથે જે બનાવ્યું હોય. ખોટું ના બોલો, સાચું બોલો. તમારા ફેવરિટ છે રાઈસ ને બિરયાની. બાકી કાજુ દૂધી બનાવીને દે તો ભાવે? હા, ઘરે કોણ ખાય? ટિંડોળા બધું ખાઈ જવાનું હોય. કોબી બધું ગલકા ગીસોડા કોઈ જે બનાવ્યા છે તો તમે બનાવવા જ નથી દીધા. ખાલી બિરયાની આપણે બનાવી, પુલાવ બનાવીને તો બધી તો લીંબુ ના હોય તો ના ચાલે. વાય આ બધા છાયણામાં બેઠા છે, તો ત્યાં જવાનું છે. જો આ રીતે ડીશ લઈ, ઓ ચલે ચલો મિતવા, ચલે ચલો મિતવા. જો આ બધા ડીશ લઈ બધા અહીંયા બેઠા છે. બધા टूटी જ पड़ा. इसको क्या कहते हैं सुनीता जी? ये सब खा रहे हैं टूटी पड़ा. नहीं, हम अलग भाषा में बोलते हैं. समझो બધા અત્યારે આવું નવી વસ્તુઓ આમ જો બની છે, શું બની જોઈ. એ આ લોકો ગુજરાતી એક તો આપણે સમજે ને, આપણે શું કહી તો શું સમજે. ये क्या है? कर्ड राइस છે, નમકીન સેવૈયા, આ કઈક દાળ ભાત ની દાળ છે, અને આ પાછી તમે જો દાંત વાળી ચમચી. કેટલું બધું છે, આરામથી બેસીને બધા જમશે હવે. અને કાજુ કેંગે જો આ કાજુ આવી ગઈ ફાઇનલી કુકર લઈને. બધી જે ટાઈપના, મતલબ આપણા કાઠિયાવાડી થી લઈને, પંજાબ થી લઈને, દિલ્હી થી લઈ, યુપી થી લઈ, બધી જગ્યાએથી રાઈસ ની વેરાયટી બની. તો વેરાયટી એ કોઈ બાકી નથી, ભરપૂર વેરાયટી. હારે અહીંયા તમે જો કોઈ વેરાયટી બાકી નથી, એક કોઈ. હવે આપણા પુલાવ, નમકીન સેવૈયા, દાળ, સલાડ, અને હજી આપણે કર્ડ રાઈસ તો બાકી જ છે. તો એમ ફૂલ જલસા કરીએ, થોડીક વારમાં પાછા મળીએ. કાજુ રેડી થઈ ગઈ છે, અને આપણી ગાડી પણ પેક થઈ ગઈ છે. બધા પોતપોતાનું પેકઅપ કરે છે. તો હવે આપણે અહીંથી નીકળવાની તૈયારી. તો ચાલો અહીંથી ફટાફટ કાજુ ભાગીએ, આગળ વધીએ છીએ, અને લોકેશન ઉપર તમને મસ્ત મસ્ત નજારા સાથે કઈક નવું ખવડાવશું, અને અમે પણ ખાશું.
ટ્રક ને બધાની લાંબી લાઈન લગભગ 5 કિલોમીટર લાંબેથી ઈ ચાલી આવે છે. એટલે જોઈ હવે ટ્રાફિક તો જબરો છે, પણ આપણે હજી નીકળી શકીએ છીએ. આપણી ગાડી ધીમે ધીમે ચાલી શકે છે. એટલે જોઈ હવે આપણે કેટલી વારમાં પહોંચવું. લાગે છે તો એવું જ કે આજે પહોંચવામાં તો લેટ જ થઈ જશે. સીધું છે ને? હા આપણે સીધું જ ચાલુ જબલપુર 241 આવી ગયું. મંડલા આપણે જાણું છે. મંડલા 145 કિલોમીટર લખ્યું છે. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા છે 4:45 અને 3 કલાકનો રન હજી આપણે કાપવાનો છે. એટલે 8:30 9 જોવું તો માનીને ચાલો. કેવી જબરી લાઈન હો. બાકી લાઈન તો જો ખૂટતી જ નથી. ઓહો. અને આ જો શેરડીના ટ્રેક્ટર છે. અહીંયા ગોળની બહુ જબરી, મતલબ ગોળ બને છે એટલે શેરડીની બહુ જબરી ખેતી થાય છે. જો કેવડી લાંબી લાઈન દેખાય તમને. આપણે 4:45 થી 5 સવા 5 થઈ ગયા. અડધી કલાકથી હાલી છીએ. ટ્રાફિક તો ખતમ થવાનું નામ જ નથી લેતો. અને આગળ એટલી સિક્યોરિટી પોલીસ વાળા, ખબર નહીં આટલો બધો ટ્રાફિક છે આજે શેનો છે કે કોણ આવે છે કે શું. પણ બધા ટ્રકને રોકી દેવામાં આવ્યા છે. હવે એ કંઈ ચેકિંગ ચાલે છે કે શું કંઈ ખબર નથી. પણ અને પતિદેવની હાલત જો અત્યારે કેવી છે હાલત પતિદેવ. આજે ચા પીવાનો ટાઈમ ન બગાડ્યો અને હોટલમાં ચા પી લીધી. કીધું કે આપણે ગુજરાતવાળી ચા બનાવી દો. તો બેને સારી એવી મસ્તીની આદુવાળી ને એવી મસ્ત ચા બનાવી દીધી અને ફટાફટ નીકળ્યા પાછા. એટલે તેમને શૂટ કરીને દેખાડી ના શક્યા ક્યાં ચા પીધી અમે. અને હવે મંડલા તરફ અમે આગળ વધી છીએ. અહીંથી 124 કિલોમીટર બાકી છે. અને બધાનું એવું કેવું છે કે ના આપણે ત્યાં પહોંચી જાય. આપણે આમ તો નાઇટ ડ્રાઈવ કરતા નથી, પણ બધા સાથે જ છે એટલે હવે બધાની મરજી એ પ્રમાણે આપણે ચાલશું. 124 કિલોમીટર જોઈ હવે બધા કઈ રીતે ચાલે છે. જો કોઈ અનકમ્ફર્ટેબલ રહેશે આપણે ક્યાં વાંધો. આપણું તો હરતું ફરતું ઘર આપણી હારે જ હોય. ગમે ને પાર્ક કરશું અને કરશું એન્જોય. શું કેવું છે તમારું? કમેન્ટમાં કહેજો. સાચી વાત કે ખોટી વાત? ચારે બાજુ જંગલ અને બરોબર રાતના વાગી ગયા છે 7. અને લોકેશન હજી 3 કલાકની દૂરી ઉપર છે. હા યુટર્ન જો બધી દેવ ધ્યાનથી હેરપિન બેન જોયો. અને એમાં આવા ખટારા હાલે છે ખતરનાક. ચલો બોલાઈવાળા જ રસ્તા લ્યો. ફાઇનલી આપણે આપણા લોકેશને પહોંચી ગયા. આપણી ગાડી પાર્ક કરી નાખી. મંડલા પહોંચી ગયા છીએ અને અત્યારે તો રાત થઈ ગઈ. એટલે જોઈ હવે આયા કે શું એક્ટિવિટી કરીએ. કેમ કે આજે તો એટલા થાકી ગયા અને રોડ પણ એટલો જ ડેન્જર હતો. આજે ડ્રાઈવ કરીને રોડ એટલો ખરાબ એની વાત જ પૂછવામાં. તો માન અત્યારે પહોંચી ગયા છીએ. આ ફાર્મ છે, જો આખું ફાર્મ છે. આપણા મિત્ર જ છે સિદ્ધાર્થભાઈ, એમનું ફાર્મ છે. અને અહીંયા બધી આપણી ગાડીઓ પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે ફટાફટ થોડીક જ વારમાં કાંઈ એક્ટિવિટી જોઈ કંઈ તૈયાર કરવું છે. નકર પછી જાશું સુઈ. કેમ કે આજે બહુ થાકી ગયા બહુ. તો હવે જો અહીંયા બધાય પહોંચી ગયા એટલે બધાની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ. આમ તો કેમ્પિંગમાં પણ આપણે સિદ્ધાર્થભાઈ હતા. તો આમનું જ આ ફાર્મ છે અને અહીંયા આપણે એમને ત્યાં સ્ટે કરવાના છીએ. અને જો એમને આપણી માટે અહીંયા બોન ફાયર ને બધું રેડી રાખ્યું છે કે આરામથી. શેટ્ટીજી પહોંચ ગયે. ચા પણ અહીંયા આવી ગઈ. હવે અત્યારે કાજુ એ લઈ લીધી કે આપણે ચા આવી ગઈ એટલે પેલા પેટ પૂજા કરીએ. જો અનનોન જર્ની 2.0 ને 1 વર્ષ પૂરું થયું તો એના માટે થઈ અને એમને ઉજવણી કરે છે. આ કેક મસ્તીનો રાખી તો કે આપણે જ ખાઈ જવાનો છે. કોઈના હાથમાં નથી આવવા દેવાનું. એકલા ને જ આપણે ખાવાનું છે. અને આ જો બધા લાઈનમાં લાગી ગયા. કેના કેક હાથમાં આવશે. આ કેકની લાઈન છે.